હાલો મિત્રો, હું છું શૈલેષ આહિર, એટલે કે તમારો બ્રાન્ડેડ ફાર્મર. તો મિત્રો, આપણે માંડવીનું આજે સ્ટેટસ જોઈએ કે માંડવીમાં શું રોગ છે કે નહીં. ભાઈ, આ આપણી મગફળી છે. આમાં કોક પાંદડા ખાધેલા લાગે હીરું એ. તો આપણે આજે હીરુંનો રાઉન્ડ મારી દઈએ. હાલો, હવે આપણે દવા લેતા આવી હીરુની. તો ભાઈ, આપણે બાયોડોક્સા લઈ આવ્યા છે હીરું માટે. માંડવીના ચા ગણી લઈએ એટલે આપણે પરફેક્ટ અંદાજો આવી જાય. તો ભાઈ, આપણે ચા ગણ્યા 102 ચા થયા, એટલે 11.5 વીઘા જેવી જમીન થતી હશે. તો આપણે 25 પંપ એમાં મારવાના છે. તો 25 પંપની દવા બનાવી નાખી. તો ભાઈ, આ આપણું માપ્યું છે 200 ml નું. તો આ 200 ml વાળા આપણે 3 માપિયા નાખી દે એટલે 600 ml જેવી દવા થાય. નાખી દે એટલે 25 પંપની અંદાજિત દવા થઈ જાય. આપણે ભાઈ ડબલ નોઝલ ચડાવી દીધી એટલે ઉથલના 4 સા જાય એટલે 25 પંપમાં 100 સાની દવા છટાઈ જાય.